અમદાવાદમાં આલ્ફા વન મોલની પાછળનો 132 ફૂટ રિંગ રોડ તરફનો રોડ 2 મહિના સુધી બંધ રહેશે. અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગે પાણી અને ગટર લાઇનની કામગીરી કરવાની શરૂઆત કરી છે, જેના પગલે રોડ બંધ કરવામાં આવ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફા વન મોલથી જીએમડીસી ગ્રાઉન્ડ થઈ 132 ફૂટના રિંગ રોડ તરફ સુધીનો જે રસ્તો છે એ આજથી 18 એપ્રિલ એમ 2 મહિના સુધી કામગીરીના પગલે બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશને લીધો. આલ્ફા વન મોલની પાછળની 132 ફૂટ તરફના રસ્તા પર 67 લાખના ખર્ચે 600 મીમી અને 450 મીમી વ્યાસ ધરાવતી નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીના પગલે આ રસ્તો બંધ રહેવાના કારણે રહીશો વાહન ચાલકોને હાલાકી પણ પડી શકે છે. તો પાણી અને ગટર લાઇનની કામગીરીના કારણે આ રસ્તો બંધ રહેશે. આલ્ફા વન મોલથી લઈને 132 ફૂટ રિંગ રોડ સુધીનો આ રસ્તો છે, જે 2 મહિના સુધી બંધ રહેશે. પાણી અને ગટરની લાઇનની કામગીરી કોર્પોરેશન કરવાનું છે, જે કામગીરી 2 મહિના સુધી ચાલશે. એટલે આજથી એટલે કે 19 ફેબ્રુઆરીથી લઈને 18 એપ્રિલ સુધી રસ્તો બંધ રહેશે. આ રસ્તા ઉપરથી અવરજવર સદંતર બંધ રાખવામાં આવશે.